ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, જેમ તમે જાણો છો કે આજના સમયમાં જ્યારે સ્કૂલ ટોટલી બંધ છે કોરોના વાયરસના કારણે, ત્યારે ઘરે બેઠે બેઠે અભ્યાસ સાથે ટચમાં રહેવું કેટલું જરૂરી છે. અને એટલા માટે જ આપણી શાળા શ્રી ઘનશ્યામ વિદ્યાલય નારણગઢ દ્વારા તમારા બધા માટે ઘર બેઠે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. કદાચ આ ફર્સ્ટ ટાઈમ આપણે આ વિડિયો લેક્ચર દ્વારા અહીં મળી રહ્યા છીએ. જસ્ટ તમને જણાવી દઉં કે આપણે ધોરણ 9 ગણિત મેથેમેટિક્સ સાથે ભણશું વિડિયો લેક્ચર દ્વારા, અને આવી રીતે જ રોજ અલગ અલગ વિષયના વિડિયો તમને આવશે તમારા વોટ્સએપ ગ્રુપમાં. જે પણ YouTube લિંક આવે એના ઉપર તમારે ક્લિક કરી અને એ વિડિયો જોવાનો રહેશે. તમારે બીજો ક્યાંય એ વિડિયો સર્ચ કરવાની જરૂર નથી. તમારા ગ્રુપમાં લિંક આવે, માત્ર એના ઉપર ક્લિક કરવાનું છે. એવી રીતે દરરોજ અલગ અલગ વિષયના વિડિયોઝ તમારી પાસે આવતા રહેશે. શિક્ષકો જે તમને શાળામાં ભણાવે છે એ જ શિક્ષકો તમને અહીં ભણાવશે અને વિડિયો બનાવીને મોકલાવશે. તો આપ બધાને રિક્વેસ્ટ છે કે જે પણ વિડિયો આવે એને ધ્યાનથી જોવું. એમાં જેટલો અભ્યાસ કરાવવામાં આવ્યો હોય એને પોતાની CW ક્લાસ વર્ક બુકમાં લખી રાખવું. આ ઉપરાંત જે પણ હોમવર્ક તમને વિડિયોમાં અથવા PDF દ્વારા આપવામાં આવે તેને ખાસ કરવું. અને આપણો નિયમ એવો છે કે જ્યારે એક ચેપ્ટર કોઈ પણ વિષયનો પૂરો થઈ જાય ત્યારે એ વિષયના એ ચેપ્ટરના જેટલું હોમવર્ક મળ્યું હતું, જે પણ 5-7 વિડિયો લેક્ચર આવ્યા એ ચેપ્ટર માટે, એ બધામાં જેટલું હોમવર્ક મળ્યું હતું એ હોમવર્ક તમે રોજ કર્યું હશે. તો ચેપ્ટરના અંતે જ્યારે છેલ્લું લેક્ચર હોય, જ્યારે છેલ્લો હોમવર્ક હોય, ત્યારે બધું હોમવર્ક એ ચેપ્ટરનું થઈ જાય તો તમારે ફોટોસ પાડી એની PDF બનાવી અને તમારા વિષય શિક્ષકને મોકલવાની રહેશે. મતલબ હું ગણિત લઉં છું તો પહેલો ચેપ્ટર પૂરો થાય તો એનું હોમવર્ક મને મોકલવાનું રહેશે WhatsApp પર. ગુજરાતી બીજું કોઈ શિક્ષક લેતું હોય, એનો એક ચેપ્ટર પૂરો થાય તો એનો હોમવર્ક એ શિક્ષકને મોકલવાનું રહેશે. રોજ હોમવર્ક મોકલવાની જરૂર નથી. ચેપ્ટર જ્યારે પૂરું થાય ત્યારે એકી સાથે આખા ચેપ્ટરની PDF બનાવી અને એનું હોમવર્ક મોકલવું. ઓકે, તો આ સિસ્ટમ આજે પહેલો વિડિયો લેક્ચર છે તમને હું જણાવું છું, તો ખાસ યાદ રાખજો. આ બધા જ વિષયો માટે આ પ્રોસેસ કન્ટિન્યુ રહેશે, સેમ રહેશે બધા માટે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. બીજી એક જસ્ટ રિક્વેસ્ટ કરી દઉં એના પહેલા કે આપણે આપણો વિડિયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. જેવા તમને આ YouTube ચેનલ પરના વિડિયો મળે, તમને લિંક મળે, તો સૌથી પહેલું કામ તમે એ કરજો કે તમે જે YouTubeમાં વિડિયો ખુલે એમાં નીચે સબસ્ક્રાઇબ લખેલું હશે, એટલે કે આપણી શાળાની આ વિડિયો ચેનલ છે, YouTube ચેનલ છે, એને તમે સબસ્ક્રાઇબ બટન ઉપર પ્રેસ કરજો, જેથી જ્યારે જ્યારે નવા નવા વિડિયોઝ અપલોડ થાય તમને એના વિશે ઇન્ફોર્મેશન મળતી રહે. ઓકે, તો સબસ્ક્રાઇબ કરવાનું અને બીજા તમારા જુનિયર સિનિયર ફ્રેન્ડ્સ જે હોય એમને શેર કરવાનું. આ ખાસ ભૂલવાનું નથી, જેથી બધાને આ વિડિયો લેક્ચર્સનો લાભ મળી શકે. ઓકે, તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. હવે આપણે આપણા રૂટીન સ્ટડી પર શરૂ કરીએ. જેમ મેં તમને કીધું કે આપણે સાથે અહીંયા ધોરણ 9 ગણિત ભણવાનું છે. તમે ધોરણ 8 પાસ કરીને આવ્યા તો એનું ઘણા બધા ચેપ્ટર્સ એવા હતા જેની ઘણી બધી ઇન્ફોર્મેશન્સ 9મા ધોરણમાં કામ આવશે. અને હવે જે 9મા ધોરણમાં ભણવા જઈ રહ્યા છો હું તમને કહીશ, એમાંથી ઘણા જ બધા એવા ચેપ્ટર હશે જે સેમ ટુ સેમ એ જ નામના અથવા તો એના બધા મોટા ભાગના ટોપિક સ્ટાન્ડર્ડ 10 એટલે કે ધોરણ 10 માં જે તમારો સૌથી મહત્વનો વર્ષ બોર્ડનો હોય છે એમાં આવશે. એટલે જો ધોરણ 9 નું ગણિત શીખી લીધું બરાબર તો ધોરણ 10 ના ગણિતમાં ઘણો બધો પોર્શન અહીંયા જ ક્લિયર થઈ જશે. એટલે બહુ સિરિયસનેસથી આ ધોરણ 9 ના ગણિતને તમારે લેવાનું રહેશે. બરાબર, હવે તમે પ્રાથમિક વિભાગમાં નથી રહ્યા, એ ધોરણ 8 માં પૂરું થઈ ગયું. હવે તમે માધ્યમિક વિભાગમાં આવી ગયા છો, એટલે હવે ધીમે ધીમે બધા વિષયનો કન્ટેન્ટ થોડો હાઈ લેવલનો થશે. અને અગર કન્ટેન્ટ હાઈ લેવલનો રહેશે તો તમારી જે મહેનત છે એ પણ થોડીક વધારવી પડશે. ઓકે, તો આ ખાસ ધ્યાન રાખજો. આજે પહેલી વાર આપણે વિષય શરૂ કરવા જઈ રહ્યા છીએ, એટલે થોડુંક વિષયનો પરિચય લઈ લઈએ. ગણિત તો છે, બટ કેટલા ચેપ્ટર્સ તમને આવવાના છે તમારા 9મા ધોરણમાં એનો આપણે પરિચય લઈ લઈએ. તો તમે તમારા પાસે બુક
તમને તમારા ગુજરાતી માધ્યમના આચાર્ય શ્રી પંકજ સરે તમને પીડીએફ મોકલાવી હશે ગ્રુપમાં બધા વિષયોની ટેક્સ્ટ બુક, અથવા તમારા પાસે પાઠ્યપુસ્તક પણ હાજર હોય એમાંથી પણ જોઈ શકો છો. તમે ઇન્ડેક્સ જોશો તો તમને જોવા મળશે ટોટલ 15 ચેપ્ટર્સ આપણી પાસે છે. આ પ્રથમ દિવસ છે એટલે મારું કેવું જરૂરી છે. ટોટલ 15 ચેપ્ટર છે આપણી પાસે 9મા ધોરણમાં. અગર હું ફટાફટ આધારે એમના વિશે વાત કરું તો સૌથી પહેલો ચેપ્ટર જે આજે આપણે શરૂઆત કરશું એ ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ. વિવિધ સંખ્યાઓ આ દુનિયામાં હોય છે, એને કયા કયા વિભાગમાં વહેંચવામાં આવ્યા છે એના વિશે ડિટેલ ચર્ચા છે. તો પહેલું છે સંખ્યા પદ્ધતિ. આ જ ચેપ્ટરનું આ જ પ્રકરણનું એડવાન્સ લેવલ ધોરણ 10 માં પહેલા ચેપ્ટરમાં છે, વાસ્તવિક સંખ્યાઓ, રિયલ નંબર્સ. એટલે આ ચેપ્ટર અને ધોરણ 10 નું ફર્સ્ટ ચેપ્ટર આ બંને ઇન્ટરલિંક છે, એટલે બરાબર સમજો. સેકન્ડ ચેપ્ટર અહીં છે બહુપદીઓ, જેના વિશે થોડીક બેઝિક માહિતી 7મા 8મા 6ઠા ધોરણમાં આવી ગઈ છે. બહુપદીઓ, આ જ બહુપદીઓ નામનું ચેપ્ટર તમને ફરી પાછું ધોરણ 10 માં આ જ બીજા નંબર ઉપર જોવા મળશે. તો અગેન અહીંયા કરેલું ત્યાં ઘણું કામ આવશે. ત્રીજો ચેપ્ટર અહીંયા 9મા ધોરણમાં એ છે યામ ભૂમિતિ. યામ ભૂમિતિ ઓમ તો જોવા જાવ તો ચેપ્ટર નથી 10th માં, પણ યામ ભૂમિતિમાં જે ગ્રાફ શીખવવામાં આવશે એનો ઉપયોગ 10th માં આવશે. એટલે એમ જોવા જઈએ તો આ ચેપ્ટર પણ એટલું જરૂરી છે. નેક્સ્ટ છે દ્વિચલ સુરેખ સમીકરણો. બે ચલ x અને y, બે ચલ જેની અંદર આવતા હોય એવા સુરેખ સમીકરણો. આ જ ચેપ્ટરનો પણ એડવાન્સ લેવલ ચેપ્ટર છે. અહીંયા ચોથો ચેપ્ટર છે, ત્યાં ત્રીજો ચેપ્ટર આવશે. અહીંયા એક એક ઇક્વેશન આવશે, બધા દાખલામાં એક એક સમીકરણ આવશે, ત્યાં બે બે સમીકરણો આવશે. આટલું ફરક હશે. એટલે આ ચેપ્ટરનું પણ એડવાન્સ વર્ઝન છે. ત્યાં ફિફ્થ ચેપ્ટર જે અહીંયા છે એ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. ભૂમિતિ એટલે કે પ્રમેય, આવા બધા શબ્દો તમે સાંભળ્યા હશે, રાઇડર, પ્રમેય, આવા શબ્દો સાંભળ્યા હશે. જે ભૂમિતિના ચેપ્ટર આવે જ્યોમેટ્રીમાં, જેમાં દાખલા ન હોય, નંબર વાળા દાખલા ના હોય, કે કોઈ સૂત્રો છે કે એવું ન હોય, જનરલ સામાન્ય રીતે એના સાબિતી આપવાની હોય, એના પ્રૂફ કરવાના હોય. 9મા ધોરણમાં પહેલી વાર એવું ડિટેલમાં આવશે, 8મા ધોરણમાં થોડું ઘણું આવ્યું હશે. તો આ ભૂમિતિનો પરિચય છે. અહીંથી ભૂમિતિ સ્ટાર્ટ થાય છે. ઓકે, છઠ્ઠો ચેપ્ટર છે રેખાઓ અને ખૂણાઓ. હવે આ ચેપ્ટર તો 10th માં નથી, પણ આ જે ભૂમિતિ અહીંયાથી સ્ટાર્ટ થાય છે, પાંચમો ચેપ્ટર, છઠ્ઠો ચેપ્ટર, એના જે બધા કન્સેપ્ટ્સ છે, વ્યાખ્યાઓ હોય, સૂત્રો હોય કે પછી પ્રમેય હોય, એના વિધાનો હોય, આ બધી વસ્તુ વિશે ધોરણ 10 ના જે ભૂમિતિના ચેપ્ટર છે 3-4, એમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગ જરૂર આવશે. બેઠે બેઠા ચેપ્ટર નહીં આવે. જેમ કે છઠ્ઠો ચેપ્ટર છે રેખાઓ અને ખૂણાઓ, તો એ બેઠે બેઠું ચેપ્ટર નહીં આવે 10th માં, પણ એની એપ્લિકેશન્સ જરૂર આવશે. પછી 7મો ચેપ્ટર છે અહીંયા 9મા ધોરણમાં, જે છે ત્રિકોણ. હા, આ ચેપ્ટર બેઠે બેઠો છે ધોરણ 10 માં. ધોરણ 10 માં છઠ્ઠો ચેપ્ટર જ છે ને અહીં 7મો ચેપ્ટર છે, નામ જ છે ત્રિકોણ. ત્યાં પણ ત્રિકોણ આવશે, અહીં પણ ત્રિકોણ આવશે. ઓકે, તો આ ચેપ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ છે ચતુષ્કોણ. 8મા નંબરનો ચેપ્ટર અહીં ચતુષ્કોણ. 10th માં નથી. 10th માં એકાદ ચેપ્ટરમાં ચતુષ્કોણ વિશે થોડું ઘણું આવે છે, બાકી ચેપ્ટર નથી એના ઉપર. તો અહીં છે 9મા ધોરણમાં ચેપ્ટર નંબર 8 ચતુષ્કોણ. એના આગળ વધીએ તો 9મા નંબરનો ચેપ્ટર છે સમાંતર બાજુ ચતુષ્કોણ અને ત્રિકોણના ક્ષેત્રફળ. ચતુષ્કોણના પ્રકારો હોય, સમાંતર બાજુ ચતુષ્કોણ, સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, ચોરસ, પતંગાકાર ચતુષ્કોણ. આ બધા ચતુષ્કોણના જે પ્રકારો છે એમાંથી એક પ્રકાર સમાંતર બાજુ ચતુષ્કોણ, એના વિશેનું ડિટેલ, અને ત્રિકોણનું ક્ષેત્રફળ એના વિશેનું ડિટેલમાં આ ચેપ્ટરમાં આવશે. અહીંયા જે ફોર્મ્યુલા આવશે એ પણ ધોરણ 10 માં આવે છે. નેક્સ્ટ નંબર 10 વર્તુળ. 9મા ધોરણ સેમ ટુ સેમ ધોરણ 10 માં પણ 10મો જ ચેપ્ટર છે વર્તુળ. એટલે 10મા ધોરણની દ્રષ્ટિએ આ ચેપ્ટર ખૂબ અગત્યનું. ઓકે, આ 10મો ચેપ્ટર. 11મો ચેપ્ટર અહીંયા છે રચનાઓ. ભાઈ ધોરણ 10 માં પણ 11મો ચેપ્ટર છે રચનાઓ. અહીંની શીખેલી રચનાઓ જ ત્યાં હાઈ લેવલ એડવાન્સ થઈને આવશે. અહીંયા જેટલું એક ક્વેશ્ચનમાં કરવાનું હશે એટલું તો ત્યાં એક આખા ક્વેશ્ચનનો એક નાનકડો હિસ્સો હશે, 10-20% હશે. એટલે રચનાઓ અહીંની શીખવી ખૂબ જરૂરી છે. 12મું છે અહીં ચેપ્ટર હેરોનનું સૂત્ર.
આ ચેપ્ટરનું 10th માં ક્યાંય ઉપયોગ નથી. એક ચેપ્ટરમાં 10th માં એક દાખલામાં ખાલી આ એરોનું સૂત્ર આવે છે, એક જ ચેપ્ટરમાં, અને એ વર્તુળ નામના ચેપ્ટરમાં એક જ દાખલા, એના સિવાય ક્યાં નથી આવતું. 13 નંબરનું ચેપ્ટર છે પૃષ્ઠફળ અને ઘનફળ, એરિયા અને વોલ્યુમ, જેને ઇંગ્લિશમાં કહેવાય. આ પણ 10th માં આ જ નંબર ઉપર છે, 13 નંબર ઉપર, પૃષ્ઠફળ અને ઘનફળ. આમાં વિદ્યાર્થીઓ મોટા ભાગે મિસ્ટેક કરતા હોય છે. હાલાકી બહુ સિમ્પલ ચેપ્ટર છે, પણ મોટા ભાગે મિસ્ટેક કરતા હોય છે. ઓકે, શીખશું જ્યારે આપણે ડિટેલમાં આવશે ત્યારે. સૂત્રો તમને યાદ હશે, આમાં આવે કોન, સિલિન્ડર, આવું બધું આવે, નળાકાર ને બધું અંદર આવે, જેના સૂત્રો આવે. તો આ સૂત્રો યાદ રાખી અને થોડુંક દિમાગમાં એપ્લાય કરી અને આ ચેપ્ટર આવડી જાય. ઓકે, જ્યારે આવશે ત્યારે જોશું. એના પછી 14 નંબરનું ચેપ્ટર અહીંયા એ છે આંકડાશાસ્ત્ર. 10th માં પણ 14 નંબરનું ચેપ્ટર છે આંકડાશાસ્ત્ર. કોઈ ફરક નહીં. અહીંયા થોડું લો લેવલ, ત્યાં થોડું એડવાન્સ લેવલ, આટલું જ ફરક છે. પણ બેઝિક તો અહીં શીખવામાં આવશે. તો 14 નંબરનું આંકડાશાસ્ત્ર એ પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ. 15 નંબર અહીંયા છે સંભાવના. 10th માં પણ 15 નંબર છે સંભાવના. કોપી ટુ કોપી સેમ. આ ચેપ્ટર તો જેવું અહીંયા એવું જ 10th માં, કોઈ ખાસ બહુ વધારે એડવાન્સ લેવલ પર. તો તમે જોયું હશે 15 ચેપ્ટરના નામ લીધા, એમાંથી કમસે કમ મેં તમને 10 થી 11 ચેપ્ટર એવા ગણાવ્યા મેં તમને, જે બેઠે બેઠા એ જ નામના ધોરણ 10 માં છે. તમે સમજી શકતા હશો કેટલું ઇમ્પોર્ટન્સ છે આ 9મા ધોરણના મેથેમેટિક્સનું. કે 10મામાં તમારા બોર્ડમાં 10મું ધોરણ કે જેનું રિઝલ્ટ હંમેશા આખી લાઈફ ટાઈમ સાચવી રાખવામાં આવતું હોય અને એના માર્ક્સ હંમેશા મેટર કરતા હોય આગળ એડમિશન માટે. એ 10મા ધોરણનું ગણિત એનો કેટલો મોટો પાયો અહીં નાના ધોરણમાં 9મા ધોરણમાં છે. એટલી સિરિયસનેસથી આ 9મા ધોરણનું ગણિત કરશો તો 10મામાં બહુ ઓછો વાંધો આવશે, બહુ ઓછું, બહુ ઓછી કે મહેનત કરવી પડશે. ઓકે, આ બધી વાતો આજે ફર્સ્ટ લેક્ચર છે એટલે થોડુંક મેં તમને માહિતી આપી જે તમારે બિલકુલ યાદ રાખવી જરૂર છે. ચાલો હવે આપણે સ્ટાર્ટ કરીએ આપણા પહેલા વિડિયો લેક્ચરનું. સૌથી પહેલું ધોરણ 9નું ચેપ્ટર જે છે સંખ્યા પદ્ધતિ. ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. હવે એના પહેલા ત્યાં આપણે કોઈ પણ એક્સરસાઇઝ લઈએ, કોઈ પણ દાખલાઓ કરીએ, સૌથી પહેલા થોડી બેઝિક માહિતી બધા ચેપ્ટર વિશે હોવી જોઈએ. ખાલી ફોર્માલિટી જોઈ તો હું તમને દાખલા કરાવી દઉં એ વસ્તુનો કોઈ મતલબ નથી. તમે પણ દાખલા હા કરીને જોઈ લેશો અને શીખી લેશો, પણ જો કન્સેપ્ટ ક્લિયર નહીં હોય તો એવા ને એવા બીજા દાખલા આવશે તો ગાડી અટકી જશે. જો કન્સેપ્ટ ક્લિયર હશે તો હું અહીં એક્સરસાઇઝ ના કરાવું અને તમને બીજા મટીરીયલમાંથી પણ આપું ને તો પણ તમે કરી લો. એટલે કન્સેપ્ટ ક્લિયર કરવું કોઈ પણ ચેપ્ટરના શરૂઆતમાં ખાસ જરૂરી છે. તો સૌથી પહેલા સંખ્યા પદ્ધતિની વાત કરીએ. તમને ખબર છે દુનિયામાં ઘણા બધા પ્રકારના નંબર્સ છે. ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ, ઘણી જ બધી પ્રકારની સંખ્યાઓ છે. આ બધી સંખ્યાઓને અલગ અલગ ગ્રુપમાં વહેંચવામાં આવ્યા છે. એ ગ્રુપ કયા કયા હું તમને સમજાવું. અહીં હું ચાર્ટ બનાવું છું, ધ્યાનથી જોજો. સૌથી પહેલો જે ગ્રુપ છે એ ગ્રુપનું નામ છે કેપિટલ N. ગ્રુપનું નામ આમાં કોણ આવે હું તમને કહું છું. સેકન્ડ જે ગ્રુપ છે સંખ્યાઓ એનું નામ છે કેપિટલ W. ત્રીજો જે ગ્રુપ છે એનું નામ છે કેપિટલ Z. આ ગ્રુપના નામ છે. ચોથો જે ગ્રુપ છે એનું નામ છે Q, કેપિટલ Q. પાંચમો જે ગ્રુપ છે એનું નામ છે કેપિટલ I. અને છઠ્ઠો અને છેલ્લો ગ્રુપ છે એનું નામ છે કેપિટલ R. હવે આ ગ્રુપના નામ છે. આ ગ્રુપની અંદર કઈ કઈ સંખ્યાઓ આવે છે એના વિશે અગર આપણે ચર્ચા કરીએ તો આ ગ્રુપમાં કંઈક આ પ્રકારની સંખ્યાઓ આવે છે. સૌથી પહેલો છે n. n એટલે ગુજરાતીમાં એને કહેવાય છે પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ. પ્રાકૃતિક સંખ્યાઓનું ગણ. ગણ એટલે ગ્રુપ. આખા બધા સાથે જ્યાં ભેગા મળીને રહેતા હોય આખું ગ્રુપ એનો એટલે ગણ. પ્રાકૃતિક સંખ્યા એને કેપિટલ N નામ એટલા માટે આપવામાં આવ્યું કેમ કે એને ઇંગ્લિશમાં નેચરલ નંબર્સ કહેવાય. એટલે નેચરલ નો n લીધો
એટલા માટે એને કેપિટલ N નામ દર્શાવવામાં આવે છે. આ સંખ્યાઓ કઈ છે? કદાચ તમે નાના ધોરણમાં ભણી ચૂક્યા છો. આ સંખ્યાઓ છે શરૂઆત થાય છે 1 2 3 અનંત સુધી ચાલતી રહે છે. 1 થી શરૂઆત થઈ અને અનંત સુધી ચાલતી રહે છે. કોઈ લિમિટ નથી. કોઈ તમને પૂછે સૌથી મોટામાં મોટું પ્રાકૃતિક સંખ્યા કઈ? ખબર નથી, કેમ કે એ તો અનંત સુધી ચાલતી રહે છે. હા, પણ કોઈ પૂછે સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો એનો જવાબ છે 1. કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ શરૂઆત થાય છે 1 થી. ઓકે, તો આ સૌથી નાની સંખ્યા 1, સૌથી મોટી સંખ્યા ખબર નથી. બીજામાં જાણીએ W. આને કહેવામાં આવે છે પૂર્ણ સંખ્યાઓનો ગણ. પૂર્ણ સંખ્યાઓનો ગણ. કોનો ગ્રુપ છે આ? પૂર્ણ સંખ્યાઓ. એને ઇંગ્લિશમાં કહેવાય છે હોલ નંબર્સ, અને એટલા માટે જ એને પહેલો આલ્ફાબેટ W થી દર્શાવવામાં આવ્યો છે. જરૂર નથી કે હંમેશા પહેલા આલ્ફાબેટ થી જ નામ બને. અમુક જગ્યાએ એવું હોય છે. અહીંયા એવું છે હોલ નંબર્સ, એટલે એના માટે W લીધું. હોલ નંબર્સ કંઈક આ પ્રકારે શરૂઆત થાય છે. સૌથી પહેલો હોલ નંબર આવે 0, પછી 1 2 થી કરી અને આ પણ અનંત સુધી ચાલતું રહે છે. મતલબ સૌથી નાનો નંબર કયો જે આ પૂર્ણ સંખ્યાઓના ગણમાં આવતું હોય? સૌથી નાની સંખ્યા છે 0. સૌથી મોટી ખબર નથી. હવે આ પ્રાકૃતિક અને પૂર્ણ આ બંનેમાં શું ફરક થયો? એ બંનેમાં ફરક એટલો થયો માત્ર કે પ્રાકૃતિક સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 1 થી, અને પૂર્ણ સંખ્યાઓ ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 0. મતલબ એક જ નંબર વધારે છે આ પૂર્ણ સંખ્યાઓમાં. બાકી આ બધા પ્રાકૃતિક સંખ્યાઓ આ પૂર્ણ સંખ્યાઓમાં તો આવેલી જ છે. ખાલી એક જ સંખ્યા વધારે છે અને એ છે 0. એટલે જો તમને એવું કહેવું હોય કે દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા તો છે જ, તો તમારો જવાબ હા હશે કે ના હશે? રિપીટ કરું છું, દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા તો છે જ. તો આ વિધાન ખોટું છે. શું કામ ખોટું છે? દરેક પૂર્ણ સંખ્યા નથી. જેમ કે આ 0 હતો, આ ક્યાં પ્રાકૃતિક સંખ્યા છે? એ તો પ્રાકૃતિક સંખ્યા નથી. જો એક પણ એવું અપવાદ મળી જાય તો બધા માટે કન્ક્લુડ ના કરી શકીએ આપણે. પણ જો આવી રીતે વાક્ય બોલ્યો હોત તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા લઈ લો તો એ પૂર્ણ તો છે જ. સાચી વાત છે. કોઈ પણ પ્રાકૃતિક લઈ લો તો એ પૂર્ણમાં તો છે જ. એટલે વાક્યને બંને સાઈડે જોવું પડે કન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો. દરેક પ્રાકૃતિક પૂર્ણ છે કે દરેક પૂર્ણ પ્રાકૃતિક છે? તો રિપીટ કરી દઉં, દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે, કેમ કે બધા એની અંદર આવી જાય છે. પણ દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા નથી, કેમ કે આ રહ્યો અપવાદ 0. ઓકે, તો આ વાત થઈ પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યાની. હવે આપણે વાત કરીએ ત્રીજા પ્રકારના ગ્રુપની. ત્રીજો ગ્રુપ જે છે Z. આને કહેવામાં આવે છે પૂર્ણાંક સંખ્યાઓનો ગણ. આ કઈ હતી? પૂર્ણ સંખ્યા. આ કઈ છે? પૂર્ણાંક સંખ્યા. બંનેમાં ફરક છે. સમજાવું તમને શું ફરક છે. સૌથી પહેલો તો ગ્રુપને દેખાડવાનો આલ્ફાબેટ અલગ છે, અને W દ્વારા દર્શાવવામાં આવે છે, અને કેપિટલ Z દ્વારા દર્શાવવામાં આવે છે. ફરક શું છે? આ જે Z જે ગણ છે, જે ગ્રુપ છે, એ આના કરતા ઘણો જ મોટો છે. કેવી રીતે? હું તમને કહું કે આમાં કઈ કઈ સંખ્યાઓ આવે છે. આ Z માં આ બધા તો આવે જ છે. 0 1 2 થી કરી અને અનંત સુધી આ સંખ્યાઓ તો આવે જ છે બધી. એટલે બધી પૂર્ણ સંખ્યાઓ તો એની અંદર છે જ. જેમ કે બધી પ્રાકૃતિક સંખ્યાઓ પૂર્ણમાં આવેલી હતી, તેમ બધી પૂર્ણ સંખ્યાઓ Z માં તો છે જ. એના સિવાય પણ સંખ્યાઓ છે. એ છે ઋણ સંખ્યાઓ, જેમ કે -1 -2 -3 એ બધી. તો આ જે Z છે, ત્રીજો ગ્રુપ, જેને પૂર્ણાંક સંખ્યાઓનો ગ્રુપ કહેવામાં આવે છે, એ પૂર્ણ સંખ્યાઓ કરતા ઘણો મોટો છે. પૂર્ણ સંખ્યાઓમાં ધન સંખ્યાઓ અને શૂન્ય આટલું આવતું હતું, જ્યારે પૂર્ણાંક સંખ્યાઓમાં ધન સંખ્યા તો આવશે જ, 0 પણ આવશે, સાથે સાથે બધી જ ઋણ સંખ્યાઓ આવશે. તો કેટલો મોટો ફરક પડી ગયો તમે સમજો.
અહીં શું હતું? કોઈ તમને પૂછતું નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ, તમે કહેતા 0. પણ મોટામાં મોટી કઈ ખબર નથી, કેમ કે આ બાજુ અનંત સુધી વિસ્તરેલો હતો. આ સેટ ડાબી બાજુ લિમિટેડ હતો 0 સુધી, જમણી બાજુ અનંત સુધી હતો. જ્યારે તમે અહીં જોશો તો બંને બાજુ અનંત સુધી છે. મતલબ કોઈ તમને પૂછે કે નાનામાં નાની પૂર્ણાંક સંખ્યા કઈ, આન્સર છે ખબર નથી. કોઈ તમને પૂછે મોટામાં મોટી પૂર્ણાંક સંખ્યા કઈ, ખબર નથી. નોટ પોસિબલ, નોટ ડિફાઇન્ડ, ખ્યાલ નથી, કેમ કે અનંત સુધી બંને બાજુ વિસ્તરેલો છે. ઓકે, તો આ છે સેટ. હવે વળી પાછો આપણે આ જ રીતે વિચારીએ કે બધી પૂર્ણ સંખ્યાઓ એ પૂર્ણાંક સંખ્યાઓ છે કે બધી પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે. તો કોમન સેન્સ થી વિચારો તમે જરા. બધી પૂર્ણ સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યાઓ છે, કેમ કે આ બધા આની અંદર આવેલા છે. પણ કોઈ તમને કહેતો કે બધી પૂર્ણાંક સંખ્યાઓ એ પૂર્ણ સંખ્યાઓ છે, તો આન્સર છે ના, કેમ કે આ ઘણા બધા અપવાદ છે. -1, -2, -3 આ બધા એવા અપવાદ છે જે આમાં છે પરંતુ આમાં નતા. એટલે જો કોઈ એમ કહેતું હોય કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો આન્સર છે ખોટું. ઓકે, એટલે હંમેશા આવું જ થશે કે આ બધા આની અંદર હશે પણ આ બધા આની અંદર નહીં, કેમ કે આ સેટ મોટા છે કમ્પેરેટિવલી ઓ બધા સેટ કરતા, ઓ બધા ગણ કરતા. ઓકે, તો આ થયો ત્રીજો ગ્રુપ. હવે ચોથા ગ્રુપમાં જઈએ. ચોથા ગ્રુપનું નામ છે ક્યુબ, જેના વિશે અહીં આ ચેપ્ટરમાં મેઇન શીખવાનું આવશે. કેમ કે આ ત્રણ તો તમે નાના ધોરણમાં શીખી ગયા છો. પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યાઓ, આના વિશે તમે બધું શીખી ગયા છો. એના સરવાળા કેમ થાય, એના બાદબાકી કેમ થાય, ભાગાકાર કેમ થાય, બધું શીખી ગયા છો. એની પ્રોપર્ટીઝ શું શું છે. અહીંયા જે મેઇન વાત કરવાની આવશે આ ચેપ્ટરમાં, એ આવશે ક્યુબ, જેને કહેવામાં આવે છે સમય સંખ્યાઓ. સમય સંખ્યાઓનો ગણ. હવે આ સમય સંખ્યા શું છે એના વિશે તમને માહિતી આપો. સમય સંખ્યા એટલે સાદી ભાષામાં આપણે કહીએ તો અપૂર્ણાંક. તમને અપૂર્ણાંક આવ્યા હશે ઘણા પ્રકારના. આ પ્રકારના અપૂર્ણાંક તમે ઘણા બધા લખ્યા હશે ને. 2/3, -1/3, 5/7. આ પ્રકારના અપૂર્ણાંક તમે ઘણા બધા જગ્યાએ ઘણા બધા દાખલાઓમાં લખ્યા હશે. તો આ અપૂર્ણાંકને જ બીજી ભાષામાં કહીએ તો સમય સંખ્યા કહેવાય. એટલે કે ટેકનિકલ ભાષામાં કેવું હોય મેથેમેટિક્સની ગણિતની, તો આ પ્રકારનો કોઈક નંબર p/q, એટલે ઉપર અંશમાં કંઈક નંબર હોય p અને નીચે છેદમાં કંઈક નંબર હોય q. તો આ પ્રકારનો નંબર, પણ હા એક વસ્તુ અહીં જોવાની રહેશે કે આ p અને q બંને z માં હોવા જોઈએ. આ belongs to ની સાઇન છે. ગણ નામનો ચેપ્ટર આવે ને એની અંદર આવે belongs to, મતલબ આ p અને q belongs to એટલે કે આવેલા છે. કોની અંદર આવેલા છે? z. એટલે આ અંશ અને છેદ એ બંનેમાં કયા નંબર હોવા જોઈએ? તો z ના. z ના એટલે કે પોઝિટિવ પણ ચાલે, નેગેટિવ પણ ચાલે, 0 પણ ચાલે, આ બધામાંથી કોઈ પણ ચાલે. પણ હા જે q છે એ 0 ના હોવું જોઈએ, છેદમાં 0 ના હોવું જોઈએ. કેમ કે તમને ખબર હશે 5/0 તો અશક્ય છે, જવાબ મળવું જ અશક્ય છે. કોઈના પણ છેદમાં 0 હોય તો એ વ્યાખ્યાયિત પદ નથી ગણિતની દ્રષ્ટિએ. હા અંશમાં 0 હોય, છેદમાં કાંઈ પણ નંબર હોય, 0/5 તો આન્સર 0, 0/7 તો આન્સર 0. પણ 7/0, 11/0, -3/0 છેદમાં 0 હોય તો અવ્યાખ્યાયિત પદ, જેનો કોઈ જવાબ શક્ય નથી. એટલે નીચે 0 ન હોવું જોઈએ અને આ બંને નંબર પૂર્ણાંક સંખ્યાઓ હોવી જોઈએ. તો આ ટેકનિકલ ભાષા થઈ. સાદી ભાષા કઈ કે સમય સંખ્યા એટલે અપૂર્ણાંક. મેથેમેટિકલ ભાષા કઈ કે સમય સંખ્યા એટલે એવો નંબર કે જે આ પ્રકારનો હોય p/q, જ્યાં p અને q બંને પૂર્ણાંક સંખ્યા હોય અને q જે છે એ 0 ન હોય. 0 સિવાય કોઈ પણ સંખ્યા, 0 સિવાયની કોઈ પણ સંખ્યા એને ગુજરાતીમાં શૂન્યેતર સંખ્યા કહેવામાં આવે. શૂન્યેતર આ શબ્દ તમે સાંભળશો ઘણી બધી જગ્યાએ. શૂન્યેતર મતલબ શૂન્ય સિવાયની બધી સંખ્યાઓ. તો આ ટેકનિકલ ડેફિનેશન, ટેકનિકલ વ્યાખ્યા થઈ કે સમય સંખ્યા કોને કહેવાય. બરાબર? તો આ વાત થઈ ગઈ q સેટ, q ગણની સમય સંખ્યા. એના પછી જે આવશે i.
હવે આ i વિશે અહીંયા બહુ નથી 9મા ધોરણમાં, 10મા ધોરણમાં છે, તો પણ માત્ર પરિચય પૂરતો, કેમ કે અત્યારે આપણા ચેપ્ટરનું નામ છે સંખ્યા પદ્ધતિ, એટલે આખી સંખ્યા પદ્ધતિ વિશે મને તમને કેવું જરૂરી છે, એટલા માટે અત્યારે પરિચય આપું છું. ઓકે, બાકી આ i વિશે વધારે વાતો નહીં આવે, r વિશે વધારે વાતો નહીં આવે. હવે i શું છે? તો i છે અસમય સંખ્યાઓનો ગણ. i છે અસમય સંખ્યાઓનો ગણ. અસમય સંખ્યા એટલે કેવી હોય? સાદી ભાષામાં કહીએ તો જે સમય સંખ્યા ન હોય એ અસમય સંખ્યા. પણ ઉદાહરણ લખવું હોય તો એ કયા પ્રકારની સંખ્યાને અસમય સંખ્યા કહેવાય? તો હું તમને 2-3 ઉદાહરણ આપું. જેમ કે વર્ગમૂળમાં 3/2, 2/7, -1/11. આ તમે સંખ્યાઓ જુઓ. આ સંખ્યાઓ તમે જોશો તો તમને જોવામાં સમય સંખ્યાઓ જેવી જ લાગશે, કેમ કે અપૂર્ણાંક છે. તમે કહેશો સર આ તો અપૂર્ણાંક છે, તો આ પણ સમય સંખ્યા થઈ? નથી, કેમ કે અપૂર્ણાંકમાં શરતો શું હતી કે આવું તો સ્વરૂપ છે p/q, p/q, આવું સ્વરૂપ તો છે, પણ p અને q શું હોવા જોઈતા હતા? પૂર્ણાંક સંખ્યાઓ. હવે તમે જુઓ નીચે અહીંયા 2 એ તો પૂર્ણાંક છે, પણ વર્ગમૂળમાં 3 એ આ પૂર્ણાંક સંખ્યાઓમાં નથી આવતું. એટલે આ જે વર્ગમૂળમાં 3/2 લખ્યું છે એ આની શરતોનું પાલન નથી કરતું સમય સંખ્યાઓનું. એટલે આ વર્ગમૂળમાં 3/2, 2/7, -1/11, આ પ્રકારની વર્ગમૂળવાળી સંખ્યાઓ જ્યારે આવે નીચે અંશમાં અથવા છેદમાં ક્યાંય પણ હોય, ત્યારે આ સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. બરાબર? તો નોર્મલ ભાષામાં કહીએ તો સમય સંખ્યાઓ ના હોય એવી સંખ્યાઓને અસમય સંખ્યાઓ કહે છે. હવે એક વસ્તુ અહીં હું કહી દઉં એના પહેલાથી હું r માં જાઉં. જેમ આપણે વાત કરતા હતા કે આ બધી સંખ્યાઓ અહીંયા હોય, આ બધી સંખ્યાઓ અહીં હોય, આ બંનેની વાત કરવાની બાકી છે. ફરી પાછા 2 વાક્યો બોલું છું કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. તો બહુ સરળ છે સમજવું કે આ બીજો વાક્ય બોલ્યો હું એ તો ખોટું હતો કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. આ તો ખોટું છે. કેમ કે આ રહી સમય સંખ્યા 5/7, આ ક્યાં પૂર્ણાંક છે? પૂર્ણાંકમાં આવે છે ક્યાંય? નથી આવતી. મતલબ 5/7 પૂર્ણાંક સંખ્યા નથી. મતલબ દરેક સમય સંખ્યા તો પૂર્ણાંક સંખ્યા નથી. હવે ઊંધું વિચારો, શું દરેક પૂર્ણાંક સંખ્યા સમય સંખ્યા છે? તો જવાબ છે હા. હવે આમાં તમે કહેશો કે સર એવું કેવી રીતે? પૂર્ણાંક સંખ્યાઓ તો આ રહી. લઈ લો કોઈ પૂર્ણાંક સંખ્યા 2, તો આ ક્યાં સમય સંખ્યા છે? તમે તો કીધું સમય સંખ્યા આ પ્રકારની હોય, અંશ અને છેદ. તો અહીં પણ છેદ છે, તમને દેખાતો નથી. તમને આ 2 ને લખવું હોય તો 2 ને આમ લખી શકાય ને, 2/1. 2 ને 2/1 લખી શકાય. 2/1 કરો તો 2 જ આવે. તો હવે આ 2 ને મેં લખ્યું 2/1 તો થઈ ગયું ને આવું p/q જેવું. બંને z માં છે, આ બંને z માં છે. નીચે 0 નથી, આ 0 નથી. મતલબ આ બધી પૂર્ણાંક સંખ્યાઓના છેદમાં તમે એક એક લખી નાખો તો એ બધી સમય સંખ્યા બની ગઈ. મતલબ ઈ વાક્ય સાચું છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, પણ દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી. બરાબર? હવે એવી જ વાત આ બંનેની કરી, q અને i. દરેક સમય સંખ્યા એ અસમય સંખ્યા છે કે દરેક અસમય સંખ્યા એ સમય સંખ્યા છે? હવે અત્યાર સુધી શું હતું? બંનેમાંથી એક સાઈડ તો સાચું હોતું, અહીંયા બંને સાઈડથી ખોટું છે. નથી દરેક સમય સંખ્યા અસમય કે નથી દરેક અસમય સમય સંખ્યા. શું કામ એવું? કેમ કે વ્યાખ્યા જેમ કહે છે કે જે સમય સંખ્યા ના હોય એને અસમય સંખ્યા કહેવાય. મતલબ જે આમાં છે ગણમાં, સમય સંખ્યાના ગણમાં આ બધા એ અહીંયા નહીં આવે, અને જે અહીંયા છે એ અહીંયા નહીં આવે. એટલે બંને સાઈડથી આ ખોટું છે. દરેક સમય સંખ્યા પણ અસમય નથી અને દરેક અસમય સંખ્યા પણ સમય સંખ્યા નથી. આ પણ બંને સાઈડથી ખોટું છે. હવે છેલ્લું બચ્યું r. r ને કહેવામાં આવે છે ઇંગ્લિશમાં રિયલ નંબર્સ, એટલે r લેવામાં આવ્યું. ગુજરાતીમાં એને કહેવામાં આવે છે વાસ્તવિક સંખ્યાઓનો ગણ. વાસ્તવિક સંખ્યાઓનો ગણ, રિયલ નંબર્સ. હવે કયા નંબર બાકી રહ્યા? પોઝિટિવ આવી ગયા, 0 આવી ગયો, નેગેટિવ આવી ગયા,
પૂર્ણાંક આવી ગયું, અપૂર્ણાંક આવી ગયા, અસમય આવી ગઈ, તો હવે બચી ગઈ. હવે કઈ એવી સંખ્યાઓ છે જે આમાં આવશે? કોઈ નથી બચી. હવે કોઈ સંખ્યાઓ બચી જ નથી. તમને કદાચ એમ થતું હશે કે સર 0.5 ને એ બધી દશાંશ ચિહ્ન વાળી એ બધી ક્યાં ગઈ? એ તો એકેમાં ન આવી હતી, આવી ગઈ. 0.5 હોય તો તમે એને અપૂર્ણાંકમાં ફેરવી શકો, લખી શકો 5/10. એટલે જેટલી પણ પોઈન્ટ વાળી સંખ્યાઓ હોય એ બધી આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર આવી જાય. પણ એ પોઈન્ટ વાળું પૂરું થવું જોઈએ. એમ નહીં કે ચાલુ હોય કે 2.5 1 3 4 5 એમ નહીં. પોઈન્ટ પછી ગમે એટલા આંકડા હોય બટ પૂરા થતા હોય. 2.1 4 5 6 7 8 આટલું હોય, આટલું બધું તો પણ ચાલે. એટલે પોઈન્ટ વાળી સંખ્યાઓ પણ આમાં આવી જાય છે, સમય સંખ્યાઓ. તો હવે કઈ બાકી રહી? આ વાસ્તવિકમાં કોણ આવશે? તો હવે કોઈ નવી બાકી નથી રહી. આ વાસ્તવિક સંખ્યાનું ગણ એક ખાલી નામ છે. એની અંદર કોણ કોણ આવે છે? તો એની અંદર આખો સેટ, આખો ગણ n આવે છે. એની અંદર આખો ગણ w આવે છે. આખો ગણ z આવે છે. એની અંદર q આખું આવી જાય છે. એની અંદર i આખું આવી જાય છે. એટલે જેટલા પેલા 5 આપણે ભણ્યા n z n w q n w z q i બધા આ બધા r માં આવી જાય છે. એટલે r એક તમે જોવા જાઓ તો સાર્વત્રિક ગણ છે. એની અંદર બધા નંબર આવી જાય. તો હવે મને એમ કેવું હોય તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે તો સાચું છે, કેમ કે પ્રાકૃતિક બધી આમાં આવી જાય છે. પણ જો મને એમ કેવું હોય તો કે દરેક વાસ્તવિક સંખ્યા એ પ્રાકૃતિક સંખ્યા છે તો જવાબ ખોટો છે, કેમ કે વાસ્તવિકમાં તો કેટલી બધી આવે છે, બધી થોડી પ્રાકૃતિક છે. એટલે આ સાઈડથી સાચું. અચ્છા, આમ કેવું હતું દરેક પૂર્ણાંક સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે, સાચું, કેમ કે બધા પૂર્ણાંક આમાં આવી જાય છે. પણ એમ કેવું હતું દરેક વાસ્તવિક સંખ્યા એ પૂર્ણાંક છે તો એ ખોટું. એ ખાસ ધ્યાન રાખવાનું કઈ સાઈડથી તમે બોલો છો. આ નાનો સેટ હોય ને આ મોટો સેટ હોય, આ આખું આની અંદર આવી જતું હોય તો એમ કહી શકાય કે દરેક આ પ્રકારની સંખ્યાઓ એ આ પ્રકારની સંખ્યાઓ છે. પણ આ મોટો સેટ હોય એમ ન કહેવાય કે દરેક આ પ્રકારની સંખ્યાઓ આ પ્રકારની સંખ્યાઓ છે. બરાબર? તો આ આખી વાત આપણે આજના જે વિડિયો લેક્ચરમાં કરી એને અગર મને એક લાઈનમાં સમરી આપવી હોય, એનો સારાંશ આપવો હોય તો હું અહીંયા લખું છું. તમને ઘણ પદ્ધતિઓ, ઘણ સંખ્યાઓ અથવા ઘણ વિશે પરિચય ક્યાં આવ્યું હોય તો આ જે આડો યુ જેવી સંજ્ઞા છે એને કહેવામાં આવે છે ઉપગણ. ઉપગણ મતલબ જ્યારે કોઈ એક ગણની, એક ગ્રુપની બધી સંખ્યાઓ બીજા ગ્રુપમાં હોય અને એને સંજ્ઞાત્મક દ્રષ્ટિએ દર્શાવવું હોય તો આવી રીતે સંજ્ઞા લખાય કે n ના બધા જ સભ્યો w માં છે. તો આવું બોલવું હોય એને સંજ્ઞામાં લખવું હોય તો વચ્ચે આડો યુ કરવો પડે કે n ના બધા જ સભ્યો w માં છે. આને વાંચવું હોય તો આમ વંચાય n એ w નો ઉપગણ છે. w એ z નો ઉપગણ છે. w ના બધા z માં છે, z ના બધા q માં છે, પણ q ના બધા i માં નથી. q ના બધા i માં નથી. તો n ના બધા w માં છે, w ના બધા z માં છે, z ના બધા q માં છે અને q ના બધા r માં છે. બરાબર? i વાળા પણ r માં છે જ, નો ડાઉટ. પણ આ એક લિંક લખવી હોય તો આવી રીતે લખાય. સમજાઈ ગયું એટલું? આજના આપણા આટલા વિડિયો લેક્ચરમાં આઈ થિંક સમય પણ પૂરો થવા આવી રહ્યો છે. કોઈ દાખલાઓ નહીં, પણ પહેલો દિવસ હતો એટલે વિષય પરિચય અને પ્રકરણ પરિચય બંને બહુ જ મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. આના સિવાય કન્સેપ્ટ ક્લિયર ના થાય, કન્સેપ્ટ ક્લિયર ના થાય તો દાખલા કરવાનો કોઈ મતલબ નથી, કોઈ જ મતલબ નથી. નેક્સ્ટ ટાઈમ હવે જ્યારે દાખલા કરશું ત્યારે તમને કન્સેપ્ટ ક્લિયર હશે તો ફટાફટ દાખલાઓ ભાગશે, નહીં હોય તો નહીં થાય. બરાબર? તો આ છે આજનું આટલો આ વિડિયો લેક્ચરનો કન્ટેન્ટ. તો તમારો આજનો હોમવર્ક શું રહેશે? સૌથી પહેલું કામ તો તમને તમારી ક્લાસ વર્કની CW બુકમાં આ ચાર્ટ બનાવી નાખવાનું, આખું ચાર્ટ જે તમારી સામે બોર્ડ ઉપર છે. એટલે હંમેશા તમને આ વસ્તુ ક્લિયર રહે. આ CW. હવે હોમવર્ક શું છે? તો કોઈ દાખલાઓ તો કરાયા નથી, તો શું હોમવર્ક હોઈ શકે? છે હોમવર્ક. હોમવર્કમાં બે ક્વેશ્ચન તમને આપું છું.
એક છે ઉદાહરણ નંબર 1. ઉદાહરણ નંબર 1 ચોપડીમાં આપેલા હોય ને, સોલ્વ કરેલા ગણેલા આખા દાખલાઓ સ્વાધ્યાયથી પહેલે આપેલા હોય, તો ઉદાહરણ નંબર 1 એ ખરા ખોટા વિશે છે. તો અહીંયા મેં તમને સમજાવ્યું નહીં કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે કે નહીં, એવા જ ખરા ખોટા છે. તો તમારે આ ખરા ખોટા કરવાના છે કે કયું સાચું છે ને કયું ખોટું છે. આ સાઈડ થી આ સાઈડ, આ સાઈડ થી આ સાઈડ. તો આખો ચાર્ટ દિમાગમાં રાખશો તો આવડી થશે. અને એવા ને એવા ખરા ખોટા સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન નંબર 4 માં છે. સ્વાધ્યાય 1.1 ના પ્રશ્ન નંબર 4 એમાં પણ આ જ પ્રકારના ખરા ખોટા છે. સેમ, કોઈ ચેન્જ નથી. તો આ બે તમે કરી શકશો, એમ કે તમારા કન્સેપ્ટ ક્લિયર થઈ ગયા, તો હવે તમે ખરા ખોટા કરી શકશો. તો દાખલા કોઈ નથી આપતો કેમ કે શીખવાડ્યા નથી હજી સુધી. આવતા વિડિયો લેક્ચરમાં શીખશું ત્યારે લઈશું. બરાબર? તો આજના સેશન માટે આપણે આટલું રાખીએ છીએ. વિષય પરિચય, પ્રકરણ પરિચય અને અમુક કન્સેપ્ટ ક્લિયરન્સ ના બે દાખલા હોમવર્કમાં. ઓકે, તો થેન્ક યુ સો મચ આ વિડિયો જોવા માટે. આવી રીતે જ જ્યારે વિડિયો આવે ત્યારે જોતા રહેજો અને ભણતા રહેજો. અને હોમવર્ક ખાસ કરજો. ફરી કહું છું, ચેપ્ટર પૂરું થાય ત્યારે મોકલવાનું રહેશે. ઓકે, તો થેન્ક યુ સો મચ. હેવ અ વેરી ગુડ ડે. એન્ડ હા, ઘરે રહો, સુરક્ષિત રહો. સ્ટે હોમ, સ્ટે સેફ. Thank you.